સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી શ્રી ઘનશ્યામ મહારાજ કી શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી શ્રી નર નારાયણ દેવ કી શ્રી રાધા કૃષ્ણ દેવ કી શ્રી રામચંદ્ર ભગવાન કી વિઘ્ન વિનાયક દેવ કી શ્રી કષ્ટભંજન દેવ કી નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વાવતારી સર્વોપરી પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે દિવ્ય વિગ્રહ ધારણ કરી આ વિશ્વને અલૌકિક અચિંત્ય અકલ્પનીય એવા દિવ્ય શાકોત્સવની ભેટ આપનારા ભક્તોના ભાવને વશ ભઠિયારા બન્યા એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા અને આવા અનેક શાકોત્સવના નિર્ગુણ પ્રસાદ જમાડી અનેકને નિર્ગુણ બ્રહ્મધામની પ્રાપ્તિ કરાવનારા ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી, બ્રહ્મનિષ્ઠ સંતો, ઘનશ્યામ મહારાજ સેવક મંડળ ગાંધીનગર, પેથાપુર આદિના વાલા ભક્તજનો, ધર્મપ્રેમીજનો, આમંત્રિત મહેમાનો, સ્થાનિકતાથી બારગામને પધારેલા અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને ઘનશ્યામ મહારાજ સેવક મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત દિવ્ય શાકોત્સવ ગાંધીનગર પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનની લીલા કંઈક અલૌકિક છે. આમ ભગવાન એમ કહે છે કે રસા સ્વાદો ન કર્તવ્યો સર્વૈ સર્વત્ર સર્વદા. ભગવાન કહે છે કોઈએ કોઈ જગ્યાએ અને ક્યારે પણ રસાસ્વાદ કરવો નહીં. અને એનાય ભગવાન સ્વાદિષ્ટ શાક બનાવી અને સૌને જમાડે. ઇતિહાસ તપાસો, કોઈ ભગવાન રસોઈયા બનાવ્યા હોય અને ભગવાને ભક્તોને રસોઈ કરીને જમાડ્યા હોય. જ્યારે ભગવાન સ્વામિનારાયણ મનમાં વિચાર કરે છે કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં મારા પ્રેમી ભક્તો, બાઈઓ ભાઈઓ મને નિત્ય નવીન નવીન વાનગીઓ બનાવી અને પ્રેમથી જમાડે છે, તો મારે પણ મારા હાથે અલૌકિક શાક બનાવી અને સૌને જમાડવા છે. અને ભક્તોના ભાવને વશ ભગવાન ભઠિયારા ભયા લ્યો, રસોઈયા બની અને ભગવાને શાક બનાવી દીધું. જેવા ભક્તને એવા ઉત્સવો. સુરા ખાચર સ્વાદિયા બહુ હતા, તો ભગવાને અહીંયા સ્વાદિષ્ટ શાકવાળો નવો ઉત્સવ આ વિશ્વને આપ્યો. કોઈએ સ્વપ્નમાં પણ કલ્પના ન કરી હોય કે રીંગણાનું આવું અદ્ભુત શાક બને કે જે બધાને દાઢે વળગે, આંગળા ચાટીને ખાઈ જાય. અને જેને જેવો સ્વાદ જોતો હોય ને એવો